અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થવા પામ્યો છે। 10 દિવસમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થવા પામ્યો છે। કોલેરાના રોગમાં એકાએક વધારો થતાં દવાખાના દર્દીઓથી ઉભરાઈ જવા પામ્યા હતા। જૂનના 10 દિવસમાં કોલેરાના 19 કેસ નોંધાયા હતા। શહેરના અમરાઈવાડી, બહેરામપુરા, દાણી લીમડા, ગોમતીપુર વિસ્તારમાં કોલેરાના કેસમાં વધારો થયો હતો। છેલ્લા 10 દિવસમાં શહેરમાં ઝાડા ઉલટીના 468 કેસ નોંધાયા હતા, જેમાં કમળાના 73 કેસ, ટાઇફોઇડના 156 કેસ નોંધાવા પામ્યા હતા। જૂન મહિનામાં 1415 પાણીના નમૂના લેવાયા હતા, જેમાં 29 નમૂના ફેલ થયા હતા। ગરમીની સિઝનમાં 1108 કેસ હીટ ઇલનેસના નોંધાયા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં જૂન માસ દરમિયાન પાણીજન્ય રોગો નોંધાવા પામ્યા છે, જેમાં ઝાડા ઉલટીના 468, કમળાના 73, ટાઇફોઇડના 156 કેસ તેમજ કોલેરાના 19 કેસ નોંધાવા પામ્યા છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।